ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ચરમસીમા સુધી પહોંચ્યો છે। અમરેલીથી સાંસદ નારણ કાછડિયાના નિવેદન હોય કે પછી દિલીપ સંઘાણીના નિવેદન CR પાટીલ વિરુદ્ધમાં જતા હોય, આ તમામ બાબતો સૂચવી રહી હતી કે હવે આગ લાગવાની તૈયારી છે। ત્યાં વધુ એક સમાચાર મળી રહ્યા છે। આંતરિક વિખવાદના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવારના વિરુદ્ધમાં કામગીરી ભાજપના જ પૂર્વ મંત્રીએ કરી છે, તે પ્રકારના આ સમાચાર છે। વિગતવાર સમજીએ શું થઈ રહ્યું હતું અને શું થઈ રહ્યું છે તેના દરેક પાસાને। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક સમય હતો, એવું થઈ રહ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક કલહ, જૂથબંધી, વિખવાદ આવા સમાચાર મળતા હતા। કોંગ્રેસના એકબીજા નેતાઓ એકબીજા પર પ્રહારો કરતા હતા, પરંતુ આ તમામ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે। શિસ્તની વાતો કરતી પાર્ટીની અંદર તાજેતરમાં જ ઇફકોની ચૂંટણીમાં તમે જોયું ત્યારે જયેશ રાદડિયા વિરોધમાં લડ્યા, જીત્યા। હવે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બની ગયા અને વિરોધમાં બોલ્યા CR પાટીલના। આ બધું જ હજુ શમ્યું હતું તે અમરેલીમાં સાંસદ નારણ કાછડિયાએ વિરોધમાં સ્વર ઉઠાવ્યા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરના રાજ બની રહ્યો છે। કોઈ પક્ષમાંથી લોકો સવારે આવે અને બપોરે હોદ્દા અને પદ મેળવી લે છે। આ સ્થિતિ જોખમી બનતી જ રહી છે। ત્યારે હવે કોંગ્રેસમાંથી તાજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જે હવે માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા હતા, કારણ કે તેમને પોતે જે બેઠકને ખાલી કરી હતી કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને, તેમણે ફરિયાદો અને રોકકડની શરૂઆત કરી છે। કેમ રોકકડની વાત કરી રહ્યો છું તો એક પત્ર સામે આવ્યો છે। આ કથિત પત્રમાં તેઓ કદાચ હજુ ધારાસભ્ય છે તેવું માની રહ્યા છે, માટે જ અરવિંદ લાડાણીએ આ લેટર હેડમાં પૂર્વ ધારાસભ્યના બદલે ધારાસભ્યનો ઉલ્લેખ રહેવા દીધો હશે। ખેર, તેમણે ફરિયાદ કોના વિરુદ્ધ કરી? ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ। આમ તો જવાહર ચાવડાનું ગોત્ર પણ કોંગ્રેસ રહ્યું છે। જવાહર ચાવડા પર કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા અને હવે તેઓ ભાજપમાં રહી પોતાના પુત્ર અને પુત્નીને આગળ કરી તેઓ કથિત રીતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન કરાવી રહ્યા હતા તેવા આક્ષેપ અરવિંદ લાડાણીએ લગાવ્યા છે। શું પત્રમાં છે તેની વાત કરીએ। તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પત્રમાં બાબત સ્પષ્ટ લખી છે। લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા અંગે આ પત્ર CR પાટીલ એટલે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને સંબોધીને લખાયો છે। તેમણે લખ્યું કે 11 પોરબંદર લોકસભાની ચૂંટણી તથા 85 માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા અને તેમના પત્નીને આગળ રાખી માણાવદર શહેરમાં તારીખ 4/5/2024ના રોજ તેમની નૂતન જીનિંગ ફેક્ટરીમાં તેમના નજીકમાં અંદાજે 700થી 800 કાર્યકરોને સાંજે મિટિંગ માટે બોલાવવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્યના ઉમેદવાર તરીકે મારા નામ એટલે કે અરવિંદ લાડાણીના નામ જો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેમના વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ રાજુ ચાવડા, જવાહર ચાવડાના પુત્રએ કરી હતી તેવું તેમનો આક્ષેપ છે। અરવિંદ લાડાણી બાદમાં લખે છે કે 6/5/2024ના રોજ નૂતન જીનિંગ ફેક્ટરીમાં વેપારી સંમેલનને બોલાવે છે અને તેમાં પણ જમણવાર રાખવામાં આવે છે। ત્યારે પણ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ કરતા જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડા જોવા મળ્યા હતા। તેમણે આગળ આક્ષેપ કર્યો કે આ ઉપરાંત પણ એટલે કે તારીખ 7/4/2024ના રોજ મતદાનના દિવસે જવાહર ચાવડાના દીકરા રાજભાઈ ચાવડાએ માણાવદર, વંથલી, મેંદરડા તાલુકાના ગામડાઓનો પ્રવાસ કર્યો અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી। તેમના ટેકેદારો સાથે મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરુભાઈ કુંભાણી સાથે નીકળ્યા હતા અને મેંદરડા તાલુકાના 5 ગામડાઓમાં મેં બૂથ પાસે તેમને રૂબરૂ જોયા હતા। આ પત્ર લખી આક્ષેપ કર્યો છે અરવિંદ લાડાણીએ। અરવિંદ લાડાણી મેં તમને કહ્યું એમ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે અને ઉમેદવાર બની ફરીથી વિધાનસભાની ચૂંટણી ભાજપ વતી લડી રહ્યા છે અને જવાહર ચાવડા કોંગ્રેસનું ક્યારનું અલવિદા કરી અને ભાજપમાં સામેલ થઈ ગયા છે અને હવે આક્ષેપ લાગી રહ્યા છે કે તેઓ પોતાના દીકરા અને પોતાના પત્નીને આગળ કરી ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરાવી રહ્યા છે। કોંગ્રેસની તરફેણમાં તેમણે લોકસભાની બેઠક અને વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકમાં મતદાન કરાવ્યું। આ તમામ આક્ષેપો ભારતીય જનતા પાર્ટીમાં લાગી રહેલી આગનો વધુ એક પુરાવો નથી તો શું છે?
ઘણા બધા સવાલો રાજકીય વિશ્લેષકોના મનમાં પણ હાલ રમ્યા કરે છે, લોકો મમડાવ્યા કરે છે અને કેટલાક નેતાઓ પોતાની વાતને હજુ મમડાવ્યા કરે છે, તે પણ બોલવાની શરૂઆત કરશે. અમરેલીથી થયેલી આ શરૂઆત હવે પોરબંદર અને માણાવદરમાં પહોંચી છે. જોઈએ હજુ પણ આ આગ ક્યાં સુધી પહોંચશે. પરિણામ બાદ આ આગ જે લાગેલી છે તેનો ધુમાડો જોવા મળી રહ્યો છે, તેમાં ભડકો જોવા મળે તો પણ નવાઈ નહીં, તે પ્રકારનું રાજકીય વિશ્લેષણ છે અમારું. આ જ પ્રકારના સમાચાર અને સમાચાર પાછળની કહાની અને આ બધું જ જો તમારે સમજવું છે અને સમાચાર પણ મેળવવા છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.